નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો નિહાળો આજના મુખ્ય સમાચાર। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 20મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો। 298 વિદ્યાર્થીઓને સ્નાતક, 111 વિદ્યાર્થીઓને અનુસ્નાતક તથા 54 વિદ્યાર્થીઓએ પીએચડીની ડિગ્રી કરાઈ એનાયત। મહાનુભાવોના હસ્તે કુલ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ શિક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરાયા। પ્રાકૃતિક ખેતી, પુનઃપ્રાપ્ત ઉર્જા અને સંકલિત જીવાત નિયંત્રણ જેવા ચાવીરૂપ અભિગમનથી એક સ્વસ્થ પેઢીનું નિર્માણ કરીએ, કુલપતિ શ્રી આર.એમ. ચૌહાણ। આ કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર, રાજ્યની કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ શ્રી, કુલ સચિવ શ્રી ડોક્ટર પી.ટી. પટેલ, બોર્ડ ઓફ ડાયરેક્ટર, શિક્ષણ સંશોધન અને વિસ્તરણ કાઉન્સિલના સભ્યશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ રહી। અહેવાલ દિલીપસિંહ સોલંકી। વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ। નમસ્કાર। આજે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયનો 20મો દીક્ષાંત સમારોહ યોજાયો। આ દીક્ષાંત સમારોહની અંદર વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવતી હોય છે અને જે વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પરફોર્મન્સ કરતા હોય, 4 વર્ષ અંદર જે વિદ્યાર્થીઓએ સારી મહેનત કરી છે એમને ગોલ્ડ મેડલ આપવામાં આવતા હોય છે। આ વર્ષે કુલ 463 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ છે અને 36 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવેલા છે, જેની અંદર 5 ગોલ્ડ મેડલ એ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે અને 7 ગોલ્ડ મેડલ છે એ વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે। 24 ગોલ્ડ મેડલ જે દાતાશ્રીઓ છે એમના દ્વારા આપવામાં આવેલા છે, જેની અંદર 16 ગોલ્ડ મેડલ છે એ દીકરાઓએ પ્રાપ્ત કરેલા છે, જ્યારે 20 ગોલ્ડ મેડલ છે એ દીકરીઓએ પ્રાપ્ત કરેલા છે। આમ અભ્યાસની અંદર દીકરીઓ વધારે મહેનત કરીને અને મેદાન મારી રહી છે, જેની અંદર ખાસ કરીને એકી સાથે 5 ગોલ્ડ મેડલ પ્રજાપતિ કિંજલબેન બાગાયત વિદ્યાલયના જે વિદ્યાર્થીની છે એમણે મેળવેલા છે। આ તમામને હું અભિનંદન આપું છું અને જે વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે એમની 4 વર્ષની મહેનત બાદ પદવી મેળવી છે એ તમામ વિદ્યાર્થીઓને એમનું ભવિષ્ય ખૂબ જ ઉજળું, સમૃદ્ધમય અને યશસ્વી રહે એવી શુભકામનાઓ પાઠવું છું। ભારત માતા કી જય।